5 માં શું છે p બરાબર 0.05 રાઈટ એમાં તમારે શું પૂછ્યું છે pe નહીં यानी એટલે કે pe બાર અને pe બાર માટેનું સૂત્ર શું છે 1 માઈનસ p of t 1 માઈનસ 0.05 આ બાદબાકી કેવી રીતે કરીશું આપણે 1.00 માઈનસ 0.09 એટલે આપણો આન્સર આવશે 0.95 ક્વેશ્ચન 6 શું કહે છે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ કોના સ્વાદની છે લીંબુના સ્વાદની એટલે થેલાની અંદર બધી જ મીઠાઈઓનો સ્વાદ કેવો છે લીંબુ જેવો કયો નહીં હોઈ શકશે બીજો કોઈ બી નહીં હોય લીંબુ સિવાય કોઈ સ્વાદ હશે નહીં પહેલું પૂછ્યું છે એમાં નારંગી સ્વાદની મીઠાઈની સંભાવના છે નારંગી સ્વાદની મીઠાઈ બી સંભાવના હવે ચમત્કાર થાય તો પેલા જાદુ આવે તો જ એનું કઈ થાય બાકી તો સંભાવના શું આવશે 0 અને બીજું કઈ પૂછી છે લીંબુના સ્વાદની મીઠાઈ ની સંભાવના શું આવી શકે બોલો એક ચોક્કસ ઘટના છે હવે આપણે જોઈશું 7મો પ્રશ્ન ક્વેશ્ચન 7 એમ કહ્યું છે કે આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તો જ્યારે ન હોય એટલે આપણે પ્રોબેબિલિટીમાં ન હોય એટલે e બાર અને સમાન ન હોય એની સંભાવના છે 0.992 તો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોવાની સંભાવના આપણે અહીંયા p શોધવાનું છે p માટેનો ફોર્મ્યુલા શું આવશે 1 0.992 અને ભાગાકાર કરીએ તો શું થશે 1.000 0.992 and 0.9910 જવાબ શું આવશે 0. ઘણી વાર આપણે સુધી કર્યા પછી આ બાદબાકીના લીધે દાખલો ખોટો પડતો હોય હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 8 પ્રથમ અહીંયા ક્વેશ્ચન નંબર 8 શું કહે છે એક પેટીમાં 5 લાલ લખોટીઓ ચાલો લાલ લખોટી કેટલી છે 5 સફેદ લખોટીઓ કેટલી છે નવમો છે તો પેલા નવમો નંબર આપી દઈએ અચ્છા એક પેટીમાં 5 લાલ લખોટીઓ 8 સફેદ લખોટીઓ પછી લીલી કેટલી છે ટોટલ કેટલી લખોટીઓ થઈ કુલ 17 થાય પાકું ચાલો હવે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલી લખોટી પહેલા લાલ હોય એની સંભાવના શું તો ચલો કુલ શક્ય પરિણામ કેટલા છે પરિણામ 17 અને સાનુકૂળ પરિણામ કયા રંગનું કીધું છે લાલ લાલ કેટલી છે 5 તો સંભાવના માટે શું લેશું આપણે p a હવે a નામ આપીએ 5 ના છેદમાં 17 બીજા નંબરમાં શું કીધું છે સફેદ હોય કયા રંગની હોય સફેદ હોવાની હું ડાયરેક્ટ પ્રોબેબિલિટી લખું સાનુકૂળ પરિણામ તો 17 થશે કુલ શક્ય પરિણામ 17 અને સાનુકૂળ શું થશે બોલો સફેદ કેટલા છે તમારા સંભાવના p 8 ના છેદમાં અને થર્ડ લીલી ન હોય ચલો લીલી ન હોય પણ લીલી કેટલી છે તો ન હોય એવી કેટલી થાય 8 ને 5 એ આ 13 છે લીલી નથી બીજા કોઈ રાખો લીલી કેટલી છે તો તમને પૂછ્યું છે લીલી ન હોય તેમાં સાનુકૂળ પરિણામમાં શું લખીશું બોલો સાનુકૂળ પરિણામમાં હું લખું છું 5 8 એટલે 13 પ્રોબેબિલિટી 13 ના છેદમાં 17 ખ્યાલ આવ્યો એટલે શબ્દો પર સંભાવનાના એક એક પ્રશ્નમાં શબ્દો બહુ મહત્વના છે તમે શબ્દ મિસ કર્યા તો દાખલો મિસિસ થઈ જાય હવે ક્વેશ્ચન 8 આપણો
એક થેલામાં 3 લાલ શું છે? 3 લાલ દડા. લાલ દડા કેટલા છે? 3. પછી કાળા દડા કેટલા છે? 5. તો એ કુલ કેટલા થશે? 8 દડા થઈ ગયા. પહેલામાં એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો બહાર કાઢેલો દડો લાલ હોય. ચાલો એમાં પહેલા સંભાવના શાની શોધવાની છે? લાલ હોય. તો સત્ય પરિણામ કેટલું છે? 8. સાનુકૂળ પરિણામ શું આવશે? 3. તો PE સંભાવના 3/8. અને બીજું શું કીધું? લાલ ન હોય એટલે આપણે PE બાર લઈ લઈએ. અને મેં તમને કાલે શીખવાડ્યું PE બાર માટે શું વિચારવાનું? PE આપ્યું છે એની બધી જગ્યાએ PE બાર લખાય. અને તો શું આવે? 5/8. PE બાર એટલે શું? એ શું કીધું? એ તમને કેવું કીધું છે? લાલ હોય ને લાલ ન હોય. તો લાલ ન હોય એવા કેટલા છે? કાળા છે એવા કેટલા છે? 5. તો આની બધી ડાયરેક્ટ આન્સર લખી શકું. નીચે તો શું આવશે? 8 માંથી 3 જાય તો આ રીતે મેં કેમ શીખવાડ્યું તમને? MCQ માં કામ લાગે. પણ આપણો જવાબ શું આવે? અહીંયા કાળા રંગના 5/8. કાળા રંગના કેમ લખે? આપણે એવા લખવાના છે લાલ ન હોય. તો લાલ ન હોય તેવા કયા રંગના છે? કાળા. અને કાળા કેટલા છે? ઓકે. ક્વેશ્ચન 9. ઠીક છે. કઈ વાંધો? ક્વેશ્ચન 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. ચાલો 50 પૈસાના કેટલા સિક્કા? 100 સિક્કા. પછી રૂપિયા 1 ના કેટલા છે? 50 સિક્કા છે. રૂપિયા 2 ના 20 સિક્કા છે. રૂપિયા 5 ના તો તમે શું કરશો? પાર્ટી કરવા જશો. બરાબર ને? પહેલા તો બધાનો સરવાળો કરીએ. કુલ સિક્કા કેટલા છે આપણી પાસે? બોલો કુલ સિક્કા કેટલા? 150 170 અને 180 થાય. હવે તમારો પહેલો પ્રશ્ન શું છે? 50 પૈસાનો સિક્કો હશે. આની સંભાવના શોધવાની છે. 50 પૈસાનો સિક્કો. તેના માટે સંભાવના મેળવો તો શું હશે? PE1. 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. નીચે કેટલા આવશે? 180. હવે આમાં કઈ કટ થાય? 5 10 9 એટલે 5/9. બીજો જવાબ શું પૂછે છે તમને અંદર? તમારે લખવાનું હા કુલ પરિણામ અને સાનુકૂળ પરિણામ. પછી 5નો સિક્કો નહીં હોય. હવે જો 5નો સિક્કો નહીં હોય તો 5નો સિક્કો નહીં હોય તેવા કેટલા સિક્કા થાય? થોડો કેટલા સિક્કા થાય? 100 એમાંથી 5ના સિક્કા કેટલા છે? તો કેટલા સિક્કા 5ના નથી? 170 સિક્કા એવા છે જે 5ના. તમારી સંભાવના શું હશે? મારી દાખલા છે 170 ના છેદમાં 180 એટલે 17 ના છેદમાં. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? ક્લેરિટી આવે છે દાખલામાં? હવે આપણે કયો ક્વેશ્ચન આવ્યા? ક્વેશ્ચન 11. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. અહીંયાથી નર ભણતા નથી. માછલી વધારે માદા પ્રમાણ આવે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના. ચલો નર માછલી કેટલી છે? અને માદા માછલી શું છે? 8. તો કુલ માછલી कितनी થાય? मछली जल की रानी है, जीवन इसका पानी है, इसकी का रानी है। तो कુલ માછલી કેટલી છે આપણી પાસે?
13 છે તો 13 માંથી તમને શું પૂછ્યું છે બહાર કાઢેલામાંથી નર માછલી હોવાની સંભાવના નર માછલીની સંભાવના શું હશે ઈ બરાબર નર માછલી કેટલી છે અને માદા માછલીની સંભાવના સોરી માદા માછલીની સંભાવના કેટલી આવશે કેવી રીતે ખબર પડે આપણી ખબર પડે આપણી તમને કીધું ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જશે ક્લિયર એવરીવન પછી ક્વેશ્ચન કયો આવશે હા હવે તકની એક રમતમાં બોર્ડ હોય ને બોર્ડ ચક્રો તમે ફેરવો બોર્ડ ફેરવને કોઈ નંબર આવે પછી તમને ઇનામ આપે સાબુ આપે ઈંડુ આપે 1 2 3 4 5 6 એમાં ચલો પરિણામ કયા કયા છે 1 2 3 4 5 અને 7 8 અને 7 અને 8 સુધી આમ લખીને હું ઈંડુ સેટ કરું 7 અને હવે શું કીધું 8 તરફ નિર્દેશ એટલે આને તમે ફરાવો છો ફરતું અટકે તો 8 આવવાની સંભાવના કેટલી પહેલા સાની સંભાવના પહેલો સવાલ 8 આવવાની સંભાવના કેટલી આની અંદર શું લખીશું પહેલા કુલ પરિણામ કેટલું છે કુલ પરિણામ 8 પછી સાનુકૂળ શું આવશે સાનુકૂળ પરિણામ કેમ એક આવે 8 એક જ વાર આવે એટલે PE 1 એકના છેદમાં શું આવશે બીજો સવાલ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અયુગ્મ સંખ્યા એટલે જો એક અયુગ્મ છે ત્રણ અયુગ્મ છે અયુગ્મ એટલે એકી સંખ્યા ટોટલ અયુગ્મ સંખ્યા કેટલી છે આમાં સાનુકૂળ પરિણામ કયું અયુગ્મ સંખ્યા સાનુકૂળ પરિણામ કયા કયા 4 અહીંયા લખી દો અયુગ્મ સંખ્યા તમને માહિતી માટે અયુગ્મ સંખ્યા એટલે 1 3 5 અને તો આપણું PE2 શું આવશે 4 ના છેદમાં 8 1 ના છેદમાં 2 દાખલા નંબર 3 2 કરતા મોટી સંખ્યા 2 કરતા મોટી સંખ્યા 1 2 3 4 5 અને તો એમાં PE3 શું આવશે 6 ના છેદમાં 8 3 ના છેદમાં ચોથો જવાબ એમાં ચોથો જવાબ શું પૂછ્યું છે 9 કરતા નાની સંખ્યા તરફનો નિર્દેશ 9 કરતા તો બધી સંખ્યા 1 થી 8 બરાબર છે તેની સંભાવના 9 કરતા નાનીમાં શું આવશે નાની સંખ્યાની સંભાવના PE4 8 ના છેદમાં 8 જવાબ શું આવશે તમારો એટલે કયો દાખલો પછી તમારો 12મો ચોપડીમાં 12મો દાખલો હવે ચોપડીમાં 13મો દાખલો એમાં 6 જવાબ છે જોઈએ ક્વેશ્ચન નંબર 13 નો અલગ છે પાસાને એકવાર ફેંકવામાં આવે પાસાને શું ફેંકવામાં આવે છે એ જો તમે દાખલો ને જો પાસો ફેંકો ને તો ખોવાઈ ગયો એટલે તમારો દાખલો શું કહેવાનું પાછું ખોવાઈ ગયું મળ્યું નહીં લાઈટ ચાલી ગઈ તમારો દાખલો અંદર ટીચર ને આવી ગયો પાસાને એકવાર ફેંકવામાં આવે તો બચે ચલો પાસો જો તમે ફેંકો તો એક જ પાસો 1 2 3 4 અને જેને પણ આ પ્રોબ્લેમ હોય પાસાવાળા દાખલામાં એમાં આપણા આગળના ચેપ્ટરનો વિડિયો લીધો છે એમાં જોઈ લેવાનું પાસા દરેક રીતે અલગ અલગ સમજૂતી આપી રાઈટ તો પાસામાં કીધું છે 1 2 3 4 5 અને હવે અહીંયા કીધું અવિભાજ્ય સંખ્યાની સંભાવના પહેલું શું પૂછ્યું પાસામાં કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા પહેલા છે ને અવિભાજ્ય એટલે જેના અવયવ ના પડે અથવા જે ખાલી પોતાના જ અવયવમાં આવ્યા તો જેના અવયવ 2 1 3 1 5 સંખ્યા પોતે અને એક પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય કઈ કઈ આવે 2 3 અને એટલે ટોટલ કેટલા પરિણામ આવ્યા 3 કુલ પરિણામ કેટલા કુલ સંખ્યા પરિણામ 6 અને સાનુકૂળ પરિણામ શું હશે 3 તો સંભાવના આપણી PE1 શું હશે 3 ના છેદમાં 6 1
ના છેદમાં 2 હે ને હવે 2 થી 6 વચ્ચેની સંખ્યા બીજું પૂછ્યું છે 2 થી 6 વચ્ચેની તો 2 થી 6 વચ્ચે કઈ આવે 3 4 અને એ પણ કેટલા છે તો PE2 શું આવશે 3 ના છેદમાં 6 1 ના છેદમાં 2 થર્ડ નંબર અયુગ્મ સંખ્યા મળવાની અયુગ્મ એટલે કેવી સંખ્યા બોલો અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1 3 અને 3 જ આવે એટલે PE3 હોય એટલે 3 ના છેદમાં 6 અને આવો દાખલો આવે તો હંમેશા બધાનો જવાબ 1 ના છેદમાં 2 જ આવે એવું જરૂરી અમારે જાતે જાતે જ એનાલાઇઝ કરવા માંડી છે આમાં બધાનો એટલે લાવવાના આપણે 1 ના છેદમાં 2 લખી દીધું જાગો ગ્રાહક સમજ પડી ગઈ આપણે કેટલા દાખલા પૂરા કર્યા